સાવધાન કરે છે ગુરુદેવ. અહીંયા સુત નામના પુરાણી અને 88,000 ઋષિમુનિઓ બધા બેઠા. 6 પ્રશ્ન પૂછ્યા અને 6 પ્રશ્નના જવાબની અંદર પરમાત્મા અવતાર લે છે તો કાર્ય શું કરે છે, અને એમાં અહીંયા જવાબ આપવામાં આવ્યો પ્રયોજનમ શતામ રક્ષા. જે પોતાના નિજ ભક્તો છે ને એ એક વખત એમના શરણમાં આવે ને પછી એની જવાબદારી પ્રભુની. પંઢરપુરની અંદર સખુભાઈ વિચાર તો કરો, મેં કાલે પણ કીધું હતું કે આપણે ભગવાનને છોડીએ નહીં એટલે ભગવાનની તાકાત નથી કે મને ને તમને છોડી શકે. અરે અરે જો આવો ભાવ હોવો જોઈએ. હા, હું ક્યારનો જોઉં છું આટલા ભાવાવેશથી જ્યારે કથાનું શ્રવણ કરવામાં આવે ને તો અમને કથા કરવાનો આનંદ આવે. બાકી અમુક જગ્યાએ તો જાય તો મોઢા ચડાવીને બેઠા, આપણે એમ થાય કે આપણે આનું હું બગાડ્યું છે. કલાક અઢી કાઢવાની હોય. આટલો પ્રેમ, આટલો ભાવ, વિચાર કરો. હા, જય હો. બોલો વલ્લભાધીશ કી જય. રાધે 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 દરવાજો છે ને એને અંદર નથી આવી. હા, એની કૃપા હોય ને તો આવી શકે. जितने तारे होय गगन में उतने शत्रु होय, पण कृपा होय जो घनश्याम की तो बाल भी बाको न होय. आने न भरी निरखो सजनी श्री अय्या व्रजराज बिराजे छे. आने ભરી નિરખો સજની શ્રી અહીંયા ગજરાજ વિરાજે છે. હરિ વ્યાપક છે, સર્વત્ર છે, સમાન છે, પણ ભક્તનો અવાજ, ભક્તના હૃદયનો આર્તનાદ જ્યારે ડોંગરે બાપા બહુ સરસ જવાબ એક વાત કરે છે. અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા ચાલતી હતી ને ત્યારે ડોંગરે દાદાએ બહુ સરસ મજાનું એક સૂત્ર આપ્યું. ગજરાજ તો પશુઓની અંદર છે, જડ છે, પણ છતાં એક હૃદયનું એક સ્મરણ થઈ ગયું. અને અહીંયા ગજેન્દ્ર પૂર્વ જન્મમાં સ્તુતિ કરતો અને માત્ર શ્રી હરિનું સ્મરણ થઈ ગયું અને આર્તનાદ થઈ ગયો અને હૃદયનો અવાજ સીધો પરમાત્મા સુધી પહોંચી ગયો. પરમાત્મા સુધી અવાજ જાય પછી પરમાત્મા આવવામાં વાર નથી લગાડતા. દ્રૌપદીને કીધું છે ભગવાને કે બેન દ્રૌપદીએ ઠપકો દીધો ઠાકોરજીને કે કનૈયા લાલા તે ગોવિંદ આવવામાં વાર બહુ લગાડવી. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે બેન તે બોલાવવામાં વાર લગાડી, તે બોલાવ્યો પછી મેં આવવામાં વાર નથી લગાડી. તું યાદ કર, પેલા તને એમ હતું કે આ દુશાસન ને બધા તારા વસ્ત્ર સાડી ખેંચતા હતા તો તને એમ હતું સાડીનો છેડો તે મોઢામાં દબાવ્યો હતો કે હા ભાઈ તને ભરોસો હતો તારી શક્તિ ઉપર. પછી તું અસહાય થઈ ગઈ, નિસહાય થઈ ગઈ અને પછી તને એમ લાગ્યું કે આ દુનિયામાં મને હવે કોઈ બચાવી શકે એમ નથી. ત્યારે તે મને બોલાવ્યો અને ત્યારે તે મને બોલાવ્યો અને પછી મેં આવવામાં વાર લગાડી હોય કે આપણે બોલાવવામાં વાર લગાડી છે, પ્રભુને આવવામાં વાર નથી લાગતી. પ્રયોજનમ સતામ રક્ષા. આ 6 પ્રશ્ન અને જેને પ્રશ્નાધ્યાય કીધો છે. સુત નામના પુરાણી 88,000 ઋષિમુનિઓ ભાગવતજીનું મંગલાચરણ થાય. મંગલાચરણ થયા પછી 6 પ્રશ્નના જવાબની અંદર પ્રયોજનમ સતામ રક્ષા. એમાં જેટલા ભગવાનના નિજ ભક્તો છે એની ઉપર ભગવાને કેવી કૃપા કરી. દીન હોય, હીન હોય, અસહાય હોય, કોઈ સાધન ન હોય અને એને બદલે ઠાકોરજી એની પર કેવી કૃપા કરે. પંઢરપુરની અંદર વિચાર કરો. અને મહારાષ્ટ્રની ભૂમિ એવી છો, હા આપણી ગુજરાતની ભૂમિ તો હજી થોડીક ઓલી છે. પંઢરપુરમાં ભગવાનના ભક્ત બહુ થયા, બહુ કૃષ્ણ ભક્તિ બહુ કરી મહારાષ્ટ્રની અંદર.
નામદેવજી વિચાર તો કરો. અને ભગવાન કેવા દયાળુ. નામદેવજીની તો કથા આપ બધાય સાંભળી હોય. હજી આજે પણ પંઢરપુરની અંદર એક કાકડા આરતી થાય છે. કાકડા આરતી, એ કાકડા આરતી છે ને એ નામદેવજીના ભાવથી થાય છે. કારણ કે નામદેવજીને જ્યારે સ્નાન કરાવતા હતા ને ત્યારે એની માં એને સ્નાન કરાવે. નામદેવજીએ કીધું કે માં મને હું કામ તું સ્નાન કરાવે છે? અરે બેટા, સ્નાન કર્યા વિના મંદિરે ઠાકોરજીને દર્શન કરવા જવાય નહીં. એટલે નામદેવજી કે મને એકને સ્નાન શું કામ કરાવે? ઓલા નહીં કરાય ને, હું જેના દર્શન કરવા જાઉં છું. એ તું બોલાવતો આવ જા. નામદેવજી ગયા અને પ્રભુને વિનંતી કરી પંઢરીનાથને, હું એકલો શું કામ ના આવું, તમે ચાલો ભેગા. તો કે મંદિરમાં જા, તું મંદિરમાં તું ઉભો રહે. અને નામદેવજી મંદિરમાં પંઢરીનાથ ભગવાનનું રૂપ લઈને ઉભા રહ્યા અને પંઢરીનાથ નામદેવનું રૂપ લઈને આવ્યા નાવા. આવા દયાળુ દેવ બીજા હોય કોણ? વિચાર તો કરો. જે પોતાની પ્રભુતા છોડી અને લઘુ બની જાય. લઘુ મેં પ્રભુતા બસે, પ્રભુતા સે પ્રભુ દૂર. બહુ સરસ એક નાની સાખી છે. લઘુતા में प्रभुता बसे, प्रभुता से प्रभु दूर. चीटी मिश्री चुन लेत, हाथी फाकत दूर. એક ઓલી નનકુડી કીડી હોય ને એ ખાંડ ગોતી લે અને હાથીને કહેજો જી ખાંડ ગોતવાનું. હાથી ફાકત દૂર. સખુબાઈ વિઠ્ઠલ 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 ભજો વિઠ્ઠલ પાંડુરંગા. એટલી બધી નાનપણથી બાલ્યાવસ્થાથી બ્રાહ્મણ કુળની અંદર જન્મેલી, નાનપણમાં જ મા બાપ ગુજરી ગયા. આ સંસાર છે જેવો. પરિસ્થિતિ સારી હોય ને ત્યારે જ ભગવાનની ભક્તિ કરી લેવી, પણ ત્યારે થતી નથી. આપણી મુશ્કેલી, આપણી કઠણાઈ કેવી કહેવાય? બધું બરાબર હોય ત્યારે ભગવાનની ભક્તિ થતી નથી. ત્યારે એક અહંકાર આવે છે, અહંકાર કે આ બધું તો મેં કર્યું, મારી મહેનતથી. ત્યારે આપને કૃપા નથી દેખાતી. પણ હકીકતે આ જગતમાં જે કાંઈ થાય છે ને બધું કૃપાથી થાય છે, મહેનતથી કાંઈ નથી થતી. મહેનત મજૂરી કરે છે, 24 કલાક કરે છે. અહીંયા સખુબાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. બાલ્યાવસ્થાથી એટલું બધું દુઃખ આવ્યું. મા બાપ ગુજરી ગયા. દાદાએ મોટી કરી. બ્રાહ્મણ બધા પંઢરપુરના હતા. એ પંઢરપુરના બધા જ બ્રાહ્મણો ભેગા મળી અને આ નાનકડી એવી બ્રાહ્મણની દીકરીને મોટી કરી અને વિચાર કરે છે કે બિચારી એકલી હશે તો દુઃખી થશે. આ જગત બહુ ખરાબ છે. હવે આપણે એક કામ કરીએ, આના લગ્ન કરાવી દઈએ. અને કરાડ ગામની અંદર એક સારો મૂર્તિઓ ગોતી અને આ કરાડ ગામની અંદર આ સખુબાઈના લગ્ન કરાવ્યા. પણ આપણે ઓલી કહેવત છે ને કે બાળોતિયાના બળેલ હોય ને એ ઠાઠડીએ ઠરે નહીં. જન્મથી જેને દુઃખ મળ્યું હોય ને એટલી બધી દુઃખમાં મોટી થઈ, કોઈ સાથે કઈ બોલતી નથી બાલ્યાવસ્થામાં જ. અને એટલા માટે તો કહેવાય છે કે હે પ્રભુ, ભાઈ મરે ભવ હાંભરે, બેની મરે દસ જાય. નાનપણમાં મરે જેના માવતરા, એ તો ચારે દિશાના વા. અહીંયા સખુબાઈ આવી ગઈ કરાડ ગામમાં. બહુ દુઃખ જોયું છે, સહન કરી ગઈ છે. પણ પંઢરપુરમાં રહીને એટલે પંઢરીનાથ ભગવાનના સ્વરૂપ સાથે એવો પ્રેમ, એવો લગાવ થઈ ગયો ને કે પ્રભુના વિરહમાં રહી નથી શકતી. સાસરે આવી ગઈ પણ ચિત્ત પંઢરીનાથમાં. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. 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 माझ्या विठ्ठल पांडुरंगा, हो माझ्या विठ्ठल पांडुरंगा.
સખુબાઈ આવી ગઈ સાસરે. એટલો બધું દુઃખ, એટલો બધો ત્રાસ એ સખુબાઈ ઉપર પડે છે. અને એમાં સખુબાઈ પાણી ભરવા ગઈ ને એમાં બરાબર સાધુ નીકળ્યા. સાધુ બધાના હાથમાં કડતાલું છે અને કીર્તન કરતા કરતા આ બધા સાધુ નીકળ્યા. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. અહીંયા સખુબાઈના હાથમાં સિંચડિયું રહી ગયું, પાણી ભરતી હતી. આમાં કુવામાં પાણી ભરવા ગયા હોય એટલે કેવા કેટલા છે? લગભગ બધા હશે, વાંધો નહીં હોય. કુવામાં પાણી ભર્યું એવા અમુકને ખબર નહીં હોય. હા, આમ સિંચણ હાથમાં અને સાધુની જમાત નીકળી અને અહીંયા સખુબાઈ એમને ઊભા રહી ગયા. સાધુને પાણી પાયું. બાપજી કઈ બાજુ? અરે બેટા અમે તો જાય છીએ પંઢરપુર દર્શન કરવા, પંઢરીનાથ. અને જ્યાં પંઢરપુર નામ સાંભળ્યું ને, મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા, નયન બહરીરા, ગદ ગદ ગીરા, નયન બહરીરા, મમ ગાવત પુલક શરીરા, મમ ગાવત પુલક શરીરા. ભગવાન રામચંદ્રજી હનુમાનજી મહારાજને કહે છે, મમ ગુણ ગાવત, મારા ગુણ ગાતા ગાતા, મારા ગુણ સાંભળતા સાંભળતા જેની આંખ ભીની થઈ જાય, જેની આંખની અંદરથી આંસુ આવી જાય, પુલક શરીરા, શરીર પુલકિત થઈ જાય. એનો હું ત્યાગ ક્યારેય નથી કરતો. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. અને અહીંયા સખુબાઈએ પાણી પાયું અને જ્યાં સાધુએ કીધું ને કે અમે પંઢરપુર જાય છીએ. હા બાપજી તમ તો મારે જાવ, મારી તો મજબૂરી છે. બેટા હાલ ને, આવવાની ઈચ્છા તો ઘણી છે પણ બાપજી હું નહીં નીકળી શકું. અને એમાં બાજુમાં ઈ જ ગામની બીજી એક હતી ને બેન, ઈ આ સાંભળે અને સખુભાઈ ના ઘરે જઈને હાઉવાર કહી આવી, આ તમારે સખુ છે ને એને પંઢરપુર જવું છે, જાત્રા કરવા જવું છે, સાધુ ભેગું નીકળી જવું છે. અને આ બાજુ સખુબાઈ પાસે આવીને સખુબાઈ ને કહે છે કે સખુ તું છે ને આ તો આટલું દુઃખ તારી ઉપર પડે ને, આ તો તું સહન કરે. મારા જેવી હોય તો ક્યારની નીકળી ગઈ હોય. ચોરને કે ચોરી કરજે ને ઘર ધણીને કે જાગતો રહેજે. આવાનો પાર નથી જગતમાં. સખુ બિચારી સાવ બોડી ઘરે આવી અને અહીંયા સાસુ સસરા અને દેરાણી જેઠાણી પોતાનો પતિ ને બધા એટલો બધો માર મારે છે સખુબાઈ ને. એક થાંભલી હતી ને થાંભલી સાથે સખુબાઈ ને બાંધી દીધી. થાંભલી સાથે બાંધી તોય જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. ઓ માજા વિઠ્ઠલ, ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા, ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા. ઓ જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. હરિ બોલ. જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, જય 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 જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા,
વિઠ્ઠલ પાંડુરંગા ઓ મારા વિઠ્ઠલ પાંડુરંગા ઓ મારા વિઠ્ઠલ પાંડુરંગા ઓ જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ઓ મારા વિઠ્ઠલ પાંડુરંગા ઓ મારા વિઠ્ઠલ પાંડુરંગા ઓ મારા વિઠ્ઠલ પાંડુરંગા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા લાકડાની થાંભલી અને થાંભલીની સાથે સકુબાઈને બાંધી છે, દોરડાથી બાંધેલી છે. સકુબાઈના બે હાથ ખુલ્લા છે અને કીર્તન કરે છે. આ મારા ને તમારા હાથ ક્યાં, આપણું શરીર ક્યાં બાંધેલું છે? આ તો એક લગ્ની લાગવી જોઈએ. અને એક પ્રભુના નામનું જેને બાણું ઓઢ્યું છે. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા આ કલિકાલની અંદર મારીને તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ હું નથી કેતો, રામચરિત માનસ કહે છે, એહી કલી કાલન સાધન દૂજા જોગ જગ્ય જપ વ્રત તપ પૂજા. ભાગવત કથા પૂરી થઈ ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ પ્રણામો દુઃખ સમનસ્તમ તમ નમામિ હરિ પરમ. વિઠ્ઠલ 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 કરે અને અહીંયા ભગવાનને બોલાવે ને ભગવાન આવ્યા ને સખુબાઈને કીધું, એ સખુ આંખ બંધ છે, તાલી પાડીને જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા એ ભગવાને સખુબાઈને કીધું, એ મારા હામું તો જો, વિઠ્ઠલ વિઠ્ઠલ કરે છે, હું ઈ જ છું વિઠ્ઠલ, હામું તો જો. આંખ ખોલતી નથી, વિઠ્ઠલ 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 કરે. આંખ ખોલી ત્યાં તો ભગવાન. એ સખુ તાર જાત્રા કરવા જવું છે ને? હા, હાથ જોડ્યા, મારે જાત્રા કરવા જાવ. એ લેતા ને છોડી દો. સખુબાઈને છોડી અને ભગવાને સખુબાઈનું રૂપ લીધું. એ તું તારે છૂટી જા. અને સખુબાઈ તો આમ 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 હળી કાઢવાની તૈયારી. ત્યાં ભગવાને કીધું કે એ પેલા મને તો બાંધતી જા, મને તો બાંધતી જા. હવે જોજો સખુબાઈને છે ને આ પંઢરપુરના ઋણાનું બંધ હશે કઈક, નહીતર ભગવાન મેળ્યા તો પછી પંઢરપુર જે પંઢરીનાથ ભગવાનને પાસે જાવું હતું એ જ ભગવાન આવ્યા. પણ અહીંયા સખુબાઈને પંઢરપુરમાં જે સ્વરૂપ હતું એ સ્વરૂપ પ્રીતિ એટલી બધી છે પંઢરીનાથની. અને અહીંયા ભગવાનને બાંધ્યા અને સખુબાઈ પહોંચી ગઈ પંઢરપુર. અને અહીંયા હવે સખુબાઈ પંઢરપુરમાં, અને સખુબાઈનો ઘરવાળો હતો ને એ વિચાર કરે કે આ મેં મારી ઘરવાળીને થાંભલી આરે બાંધી છે ને એક તો માંડ લગ્ન થયા, હવે આમ ને બિચારી ભૂખી તરસી મરી જાય ને તો લગભગ બીજી વાર અમારું જેવું આ ગામમાં નામ છે એ પ્રમાણે લગભગ બીજા લગ્ન થાય. નથી ઓલી કહેવત છે કે ભાઈ કેવા હગા ગોઈતા, એ કે આપણા જેવા જ, કે તોય કર્યું કાંઈક તો હારા ગોતવા હતા એમ.
એટલે સખુબાઈ નો પતિ વિચાર કરે છે એ કે આ જો ગુજરી ગઈ ને તો હવે આપણા બીજા લગ્ન થાય નહીં. લાઈ એક કામ કરું, આમે બિચારી રસોઈ સરસ બનાવતી, બધું બંધ થયું ને એટલે સખુન છોડી. અને પછી તો એને ક્યાં ખબર છે કે આ પોતાની ઘરવાળી નથી, આ તો ઠાકોરજી આવી ગયા છે ઘરમાં. પછી તો ભગવાન રસોઈ બનાવે. ભગવાને સખુબાઈ નું રૂપ લીધું, વવારું બની આપણે બધા ગાય છે ને. અને અહીંયા ભગવાન એવા બધા કામ કરે, ઈંધણા વીણવા જાય, બળતણ લઈ આવે, ચૂલાની અંદર નાખે, સરસ મજાની રસોઈ બનાવે, દાળ ભાત શાક રોટલી સંભારા, અને બધું ભગવાનના હાથે બનાવેલી રસોઈ હોય. એમાં શું ખામી હોય, એમાં સ્વાદમાં શું ઘટે. અને એ બધી રસોઈ ત્યાં આ સખુબાઈ નો પરિવાર જમે છે ને, બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. વહુવારું બનીને વાલો આવ્યા રે લો, વહુવારું બનીને વાલો લીધા છે કઈ સખુબાઈ ના રૂપ જો, વહુવારું બનીને વાલો આવ્યા રે લો. લીધા છે કઈ સખુબાઈના રૂપ જો, વાલો આવ્યા રે. એ ધીરે વવા થઈને વાલો આવ્યા રે. કડલાએ શોભતા રે લોલ, ને કડલાએ ને શોભતા રે લો. ખાય છે ખાઈ જાંજર નો જડકાર જો, ધીરે વવારો થઈને વાલો આવ્યા. ઠાકોરજી પંડરીનાથ આજ અહીંયા સખુબાઈ નું રૂપ લઈ અને અહીંયા સખુબાઈના પરિવારના સભ્યોની સેવા કરે. અહીંયા સખુબાઈ એ પંઢરપુરની અંદર પહોંચી ગયા અને બસ એક જ લગ્ની લાગી હતી, મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. અને અહીંયા પંડરીનાથ ભગવાનના દર્શન કર્યા. 4 મહિના વીતી ગયા અને પંઢરપુરની અંદર પહોંચ્યા પછી સખુબાઈએ વિચાર કરી લીધું, હવે મારે ઘરે જવું જ નથી, બસ અહીંયા જ રહેવું છે. અને અહીંયા એ પંઢરપુર મંદિર છે, એ મંદિરના એ ફળિયાની અંદર એ કીર્તન કરે છે, ભૂખાણ તેરસા. એમ કરતા 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 એ સખુબાઈના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા અને સખુબાઈ એ મંદિરના જ પરિસરમાં એ ઢળી પડ્યા. પૂજારી બ્રાહ્મણો બધા આવ્યા અને જોવે, અરે લે આ તો સખુ છે, આપણે જેના લગ્ન કરાવ્યા છે કરાડ ગામની અંદર, એ આપણા જ ગામની દીકરી આ સખુ છે. સખુત ગુજરી ગઈ. ચાલો આપણે એક કામ કરીએ, હવે સખુબાઈને અગ્નિ સંસ્કાર અહીંયા જ કરી. અને અહીંયા બ્રાહ્મણ અને રાજા આ બેને આ અધિકાર છે. કોઈ વ્યક્તિનું કોઈ ન હોય, એની પાછળ બ્રાહ્મણ અને રાજા આ બે કોઈ પણની ઉત્તર ક્રિયા શ્રાદ્ધ ક્રિયા પણ કરી શકે અને અગ્નિ સંસ્કાર પણ કરી શકે. બ્રાહ્મણોએ અગ્નિ સંસ્કાર કર્યા. હવે તમે ખરેખર સાંભળતા હોય તો એક પ્રશ્ન પૂછું. હવે સખુબાઈ તો ગુજરી ગઈ, ભગવાન સખુબાઈ નું રૂપ લઈ અને કરાડ ગામની અંદર છે, તો હવે લક્ષ્મીજીને શું સમજવું? આખી કવિતા હોય ને એના પ્રાણ છેલ્લી લીટીમાં હોય, એમાં આખો પ્રસંગ હોય ને એમાં એનો સાર છેલ્લે હોય. હવે ચિંતા લક્ષ્મીજીને થઈ એટલે લક્ષ્મીજીએ શુક્રાચાર્યને બોલાવ્યા. એ કે તમે મૃત સંજીવની વિદ્યા જાણો છો ને, જે ગુજરી ગયું હોય
એને જીવતા કરવાના મંત્રો તમને આવડે છે. પણ લક્ષ્મીજી માં કાં તો એ વ્યક્તિનું મૃત શરીર હોવું જોઈએ, કાં તો એની રાખ હોવી જોઈએ, કંઈક તો હોવું જોઈએ ને. લક્ષ્મીજી આવ્યા અને સખુબાઈના અગ્નિ સંસ્કાર થયા ને ત્યાંથી રાખ લીધી અને શુક્રાચાર્યજીને આપીને શુક્રાચાર્યજીને કીધું કે લ્યો તમારા મંત્રનો પ્રયોગ કરો અને આમાંથી સખુને જીવતી કરો. મારે મારા પતિને મારા પંઢરીનાથને મારા ભગવાનને તેડવા જવાના છે. ક્યાંથી તેડવા જાવ? અહીંયા સખુને જીવતી કરી અને અહીંયા ભગવાન તો સરસ મજાનું ઘર ચોડું પહેરી અને સખુબાઈનું રૂપ લઈ બેડા લીધા છે વાલે હાથ મારે લોલ, બેડા લીધા છે વાલે હાથ મારે લોલ. પાણી ભરવા નીકળ્યા ભગવાન. લક્ષ્મીજી કે આને કાંઈ છે? લક્ષ્મીજી કે આને કાંઈ પડી છે મારી? આ તમારા ભાઈ ઘરેથી એક વખત બાર ગામ જઈને પછી નહીં એના કાંઈ સમાચાર, નહીં કાંઈ ફોન. મારું તો ઠીક છે, ન પૂછે તો કાંઈ નહીં, છોકરાઓનું નથી પૂછતા. લક્ષ્મીજી કે આ ત્યાંથી આવ્યું હો, ત્યાંથી આવ્યું. ભગવાન માથે બેડું અને એમાં બરાબર લક્ષ્મીજી આવ્યા અને લક્ષ્મીજીએ ભગવાનને કીધું કે હાલો. ભગવાન કે આવું જ ખરા, પણ સખુ ક્યાં? અને અહીંયા માં જગદંબા લક્ષ્મીજીએ પોતાના પાછળથી સખુબાઈને પ્રગટ કર્યા અને કીધું કે લ્યો આ તમારી સખુ અને મહેરબાની કરીને તમે હાલો હવે. અને અહીંયા લક્ષ્મીજી એ ભગવાન નારાયણને લઈને ત્યાંથી નીકળી ગયા અને સખુબાઈ એ જ કૂવો જે જગ્યાએ સાધુ મળ્યા હતા અને સાધુએ કીધું તો હાલ બેટા જાત્રા કરવા માટે. અને સખુના મનની અંદર બીજ રોપાયા કે મારે જાત્રા કરવા જવું છે. અને બરાબર આમ સખુબાઈ આમ સપનું આવ્યું કે શું કઈ ખબર નથી પડતી આ શું થયું. હું પંઢરપુર ગઈ હતી, ત્યાંથી અહીંયા આવી ગઈ, આ વળી પાછું મારા જ ગામનો કૂવો, આ કઈ સમજાતું નથી. ના રે ના, મારા જેવી અભાગણી સ્ત્રી જાત્રા ક્યાંથી કરી શકે? મન મનાવી લીધું અને બરાબર ઓલા કરાડ ગામથી બ્રાહ્મણો એ સખુબાઈના અસ્થિ લઈને આવ્યા અને ગામમાં આવીને પૂછે છે કે અમારી દીકરી સખુને અહીંયા આ ગામની અંદર અમે સાસરે આપી છે, તો એ સખુનું ઘર કયું? અને ગામના લોકોએ બતાવ્યું કે સીધા આયલા જાવ. સખુબાઈ પાણી ભરવા ગયા અને એમાં બરાબર ઈ બ્રાહ્મણો આવ્યા ને સખુબાઈને સાસુ સસરાને કીધું કે ભાઈ હવે બનાવ આવો અઘટિત બની ગયો છે અને તમારી સખુ આવી હતી જાત્રા કરવા માટે. આમ તો અમારા ગામની દીકરી છે પણ જાત્રા કરવા ત્યાં આવી હતી, પણ ભગવાનનું કીર્તન કરતા 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 વિઠ્ઠલ 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 કરતા કરતા પોતાનું શરીર છોડી દીધું. અહીંયા સુધી પહોંચે તો વાર લાગે અને અમારી તો દીકરી હતી, અમે અગ્નિ સંસ્કાર આપી દીધા છે. હવે અમે તમને અસ્થિ દેવા માટે થઈને આવ્યા છીએ. તમે કોઈ જો હરિદ્વાર જાત્રા કરવા જતા હોય તો આજથી લઈ જજો. સખુબાઈના હા હું વિચાર કરે કે અમારી સખુત ક્યાંય ગઈ જ નથી, પણ એ દાદા તમારી કઈક ભૂલ થતી હોય એવું લાગે છે, અમારી સખુબાઈ તો અહીંયા જ છે. અને બરાબર એ જ સમયે સખુબાઈ પાણી ભરીને આવ્યા અને અહીંયા પોતાના ગામના બ્રાહ્મણો જોયા, એક બાજુ અસ્થિ જોવે અને આ જ્યાં વાત સાંભળીને ત્યાં સખુબાઈના આંખની અંદર આંસુ આવ્યા અને વિચાર કરે છે કે મારા પ્રભુને મારા માટે થઈને આટલો શ્રમ પડતો હોય તો મારે આ ઘરની અંદર રહેવું નથી. બધાને વંદન કરી અને ત્યાંથી પંઢરપુર નીકળી ગયા છે. પોતાનો અંત સમય, અંતિમ જીવન એ પંઢરપુરની અંદર પૂરું કરે. હું આ ચડી ગયો કથાના પ્રસંગોમાં જે ટૂંકમાં ઇન્ટરવેલ આપણે હવા પાછે પાડવા નતું એને બદલે 5:45 થયા, એટલે થોડુંક મોડું થયું છે. તો 5 મિનિટ માટે જલપાન વિરામ, પુનઃ આપણે કથાનું રસપાન કરીશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ભગવાનને યાદ કરી 5 મિનિટ માટે જલપાન વિરામ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. હરે ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરે ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરે ઓમ વિઠ્ઠલા. કોણે કોણે વિઠ્ઠલા, હરે ઓમ વિઠ્ઠલા, કોણે વિઠ્ઠલા, હરે ઓમ વિઠ્ઠલા, કોણે કોણે વિઠ્ઠલા, હરે ઓમ વિઠ્ઠલા.
ઓમ વિઠ્ઠલ રાજકોટમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા રાજકોટમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ સંજેડિયા પરિવાર દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ હે સતવાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સતુબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ જનાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સતુબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ હે કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ હે મીરાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ મીરાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ હે વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ હે જલારામે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા જલારામે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ હે વીરબાઈ માએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વીરબાઈ માએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ હે કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ હે જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ હે નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ હે નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલા કૃષ્ણ કનૈયા લાલ કી જય પ્રેમથી એક નાનું એવું કીર્તન કરીએ. અમે સાચના થઈ ગયા છે. આંબાલાલ પટેલે કીધું તું એમ
અહીં બેઠા છો ને નહીં ચાલે, વરસાદ ચાલુ થઈ ગયો છે અને જવાની કઈ ઉતાવળ. રવિ બોલો ભાગવત ભગવાન હરિ સુંદર નંદ મુકુંદા. બધા ભાવથી પ્રેમથી તાલી પાડી અને બોલજો. હા બાપાનો પ્રસાદ આવી ગયો. હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓ. હરિ સુંદર નંદ મુકુંદા હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ
નૈમિષારણ્યની અંદર શુક નામના પુરાણી અને 88,000 મહાત્માઓ 6 પ્રશ્ન પૂછ્યા અને એ પ્રશ્નના જવાબની અંદર ભગવદ ચર્ચાની શરૂઆત થઈ. બ્રહ્મ જિજ્ઞાસા પ્રગટ કરી છે. જેને કાંઈ કરવાનું બાકી નથી એવા આ ઋષિ મુનિઓ છે. પણ જ્યારે જ્યારે પ્રશ્ન પૂછાયો ત્યારે જગતના કલ્યાણ માટે, આત્મ કલ્યાણ માટે, જગતના હિત માટે આ પ્રશ્ન પૂછાયો. ભગવાન અવતાર શું કામ લે છે? ભગવાન આ નિજધામ છોડી અને સ્વધામ ગયા તો ધર્મ કોના શરણે ગયો? અવતારો લીધા તો કેટલા અવતારો લીધા? ભગવાન અવતાર લે છે તો કાર્ય કયું કરે છે? આ ભગવત સંબંધી. આમ તો ભગવાન કોને કહેવાય? આપણે કહીએ કે ભગવાન 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 ભગવાન. ધનવાન કોને કહેવાય? સમજાય છે? આપણે કહીએ કે ધનવાન, તો જેની પાસે ધન છે એને ધનવાન કહેવાય. કુળવાન, જેની પાસે સારું કુળ મેળવ્યું છે કુળવાન. બલવાન, જેની પાસે બળ છે એને બળવાન. ભગવાન કેને કહેવાય? સદગુણાત્મક, ઐશ્વર્ય લઈ અને પ્રભુ પ્રગટ થાય છે એને ભગવાન કહેવાય. હવે આ સદગુણ કયા છે? 6 વિશિષ્ટ શક્તિઓ જે લઈ અને અવતરે એને ભગવાન કહેવાય. ઐશ્વર્ય, શક્તિ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણ લઈ અને જે પ્રગટ થાય, જે આવે છે, જેને ધારણ કરે છે એને ભગવાન કહેવાય. અને આ 6 ગુણ ભગવાને જે લીલાઓ કરી રહ્યા છે એમાં 6 ગુણ પ્રગટ કર્યા છે. દ્વારકાની અંદર ઐશ્વર્ય પ્રગટ કર્યું છે. દ્વારકાની લીલા છે ને એ ભગવાનની ઐશ્વર્ય લીલા છે. ભગવાને પોતાનું ઐશ્વર્ય આ જગતને બતાવ્યું કે જે ભગવાન કૃષ્ણ વાંસળી વગાડી શકે ને એ સુદર્શન ચક્રને ધારણી કરી શકે. જે વાંસળી વગાડી શકે એ જ ભગવાન એ કુરુક્ષેત્રના મેદાનની અંદર શંખ પણ વગાડી શકે. ઐશ્વર્ય, યશ, શક્તિ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. જો મથુરા ગોકુળ લીલા છે તેમાં ઐશ્વર્ય લીલા નથી ભગવાન. અને ઐશ્વર્ય હોય ત્યાં તો પછી ઘણી ખમ્મા થાય. અને અહીંયા તો પ્રેમ છે વૃંદાવનની અંદર. તો ભગવાન નિર્ગુણ પણ છે અને ભગવાન સગુણ પણ છે. ભગવાન નિરાકાર પણ છે, પણ જ્યારે ભક્ત પોતાના હૃદયમાંથી આર્તનાદ કરે છે ત્યારે ભગવાન સાકાર પણ બને છે. બીનું પદ ચલવું સુનઈ બીનું ગાના, બીનું કર કરવી દિના, બીનું પદ ચલ બધું સાંભળે છે. આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, પૃથ્વી કેરે પાટલે વિશ્વપતિ નો વાસ. એ ઓલી નનકોડી કીડી હોય ને, નનકોડી કીડી, એ કીડીના પગની અંદર એક તો કીડી કેવડી, એમાં એનો પગ કેવડો. એ નાનકડી કીડી હોય અને એના પગની અંદર નુપુર એ પેડાવામાં આવે અને એની અંદર ઘૂઘરી બાંધેલી હોય અને એ ઘૂઘરીનો રણકાર થાય. હવે વિચાર કરો કે કીડી કેવડી, એનો પગ કેવડો, નુપુર કેવડું, એમાં જાંજરી ઘૂઘરી કેવડી,
અને ઈ વાગે તો એનો અવાજ પણ પરમાત્મા સાંભળતા હોય તો ભક્તના હૃદયનો અવાજ પરમાત્મા કેમ ન સાંભળે? આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, પૃથ્વી કેરે પાટલે વિશ્વપતિનો વાસ. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા ગયા તો હવે જગન્નાથજી ભગવાનનું સ્વરૂપ છે ને, એ તો હાથ ટૂંકા ને મોઢું, આંખો બહુ મોટી, આવું સ્વરૂપ જોયું. તુલસીદાસજી મહારાજે તો નમસ્કાર કરીને બહાર નીકળી ગયા. નહીં, આવા ભગવાનના દર્શન મારે નથી કરવા. આવા ભગવાન થોડા હોય, આ તો વિકલાંગ જેવું સ્વરૂપ લાગે છે. દર્શન કરી તરત જ નીકળી ગયા, પ્રસાદ ન લીધો. તરત જ નહીં, આવા પ્રભુના દર્શન હું નહીં કરું. બહાર નીકળી ગયા. રાત્રિનો સમય, ઊંઘ આવતી નથી, ચિત્ત ડામાડોળ થઈ ગયું છે અને રાત્રિના સમયે બહુ થાક્યા એટલે ઊંઘ ન આવે, પણ જરા ઝોલું આવે. અને ઝોલું આવ્યું ને એમાં સપનું આવ્યું. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થઈ ગયા અને ગોસ્વામી તુલસીદાસજીને કીધું છે કે તુલસીદાસજી મહારાજ, તમે જે ચોપાઈ લખી છે ને, એ ચોપાઈને સાર્થક કરવા માટે થઈ અને હું આવો નિર્ગુણ નિરાકાર બનું છું. તમે લખ્યું છે ને, બીનું પદ ચલઈ સુનઈ બીનું કા. યાદ કરો તમારી ये चौपाई अगुण सगुण दोनों भगवान का एक ही रूप है. પાણીનો કોઈ આકાર નથી હોતો, પણ ફ્રીજની અંદર વાટકાની અંદર બરફ જમાવા મૂકી દો, બરફ થઈ જાય, પછી જેવો આકાર આપો એવો આકાર, જેવી જેની ભાવના એવો ભગવાન પ્રગટ થઈ જાય. કભી રામ બન કે કભી શ્યામ બન કે चले आना प्रभु जी चले आना, कभी राम बनेंगे कभी राम बनेंगे चले आना प्रभु जी चले आना, ओ चले आना प्रभु जी चले आना.
कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले